આણંદના બહુચર્ચિત છેતરપિંડી કેસમાં એલસીબીની કામગીરી શંકાના ઘેરામાં છે. મહત્વના સમાચાર સામે ગુનાના આરોપીઓને પકડીને પત્રકાર પરિષદ યોજતી એલસીબી ગંભીર ગુનામાં મૌન જોવા મળી રહી છે. મુખ્ય આરોપીની ધરપકડ પછી પણ એલસીબીએ પ્રેસ કોન્ફરન્સ ન કરી અને આણંદ એલસીબી રિમાન્ડ મેળવવામાં નિષ્ફળ જતા આરોપીને જેલ ભેગો કરવામાં આવ્યો છે. 32 ભારતીય સાથે છેતરપિંડી કરનારાના રિમાન્ડ કોર્ટે નામંજૂર કર્યા અને 32 યુવકનું ભવિષ્ય રોડનાર રિમકલ પટેલને પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. જો કે છેતરપિંડીમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ સુધી એલસીબી પહોંચશે તે સવાલ ઉભો થાય છે. વધુ વિગતો સાથે સંવાદદાતા ઘનશ્યામ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ છે. ઘનશ્યામ, આ સમાચારને લઈને શું અપડેટ? ચોક્કસથી 4 દિવસ પૂર્વે જ જે 32 લોકો છે તેમને રશિયામાં બંધક બનાવાયા હોવાની ફરિયાદ પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ને ત્યારબાદ સમગ્ર મામલે તપાસ આણંદ એલસીબીને સોંપવામાં આવી હતી. એલસીબી દ્વારા જે પેટલાદનું એક ગામ છે ત્યાંથી જે આરોપી કે એજન્ટ છે તે રિંકલ પટેલને એરેસ્ટ કરવામાં આવ્યો હતો. મહત્વની વાત એ છે કે નાના કેસોમાં પત્રકાર પરિષદ યોજતી એલસીબી આ વખતે ક્યાંક સ્થાપ થઈ ગઈ હોય, ક્યાં તો તેના મનમાં ક્યાંક ખોટ હોય તેવું દ્રશ્ય સામે આવ્યું છે. કારણ કે એલસીબીએ 32 લોકો જે બંધક બન્યા છે તેમનો કેસ એલસીબીને સોંપ્યો હતો અને તપાસ કરી રહી હતી. તેમણે ધરપકડ કરી, પરંતુ પત્રકાર પરિષદ ન યોજી કે ન તો આરોપીને દર્શાવવામાં આવ્યો. સીધો કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના રિમાન્ડ નામંજૂર કરતા તેને કસ્ટડીમાં મોકલાયો છે. ત્યારે હવે એલસીબીની જે કામગીરી છે તેની ઉપર ભારે ચર્ચાઓ ચાલી રહી છે. જી બિલકુલ ઘનશ્યામ, આભાર સમગ્ર માહિતી બદલ.